મનુ મહારાજ વાત કરે છે, ઋષિવર, આ મારી દીકરી દેવહૂતિ છે અને અમે એના લગ્ન તમારી સાથે કરવા માટે આવ્યા છીએ. અમારે એની સાથે તમારા લગ્ન કરવાના છે. કરદમ ઋષિ કહે છે, મનુ મહારાજ, તમારી દીકરીને પેલા પૂછી જુઓ, કારણ કે એ રહી હશે રાજમહેલમાં. એને કોઈ દિવસ તાડ, તડકો, વરસાદ, ભૂખ, તરસ આ કંઈ જ નહીં જોયું હોય. એને પેલા પૂછો, મારે રહેવાનું છે જંગલમાં, મારે આશ્રમમાં રહેવાનું, એટલે આશ્રમની અંદર તો તાડ, તડકો, ભૂખ, તરસ આ બધું સહન કરવું પડે. મનુ મહારાજે દેવહૂતિ સામે જોયું. દેવહૂતિ હા પાડે છે, પિતાશ્રી મને આ વાત મંજૂર છે, જો આવા ઋષિવર જેવા પતિ મળતા હોય તો. મનુ મહારાજ કહે છે, કરદમ ઋષિ, મારી દીકરીને તમારી આ વાત મંજૂર છે. કરદમ ઋષિ બીજો શરત રાખી, સાંભળો, તમારી દીકરીને કહી દો, તમે પણ સાંભળી લો, મારે ત્યાં સંસારમાં એક દીકરો થશે એટલે હું સંસાર છોડીને જતો રહીશ. પછી હું સંસાર નહીં ભોગવું. પછી એમ ન કહેતા કે ઘર ચલાવવાની ત્રેવડ નહોતી તો ઘર માંડ્યું શું કામે. મનુ મહારાજે આ પ્રશ્નને લઈ દેવહૂતિ સામે નજર કર્યો. દેવહૂતિ સામે નજર કરી દેવહૂતિ મૌન રહ્યા છે અને મૌનની પરિભાષા છે હા. એને હા સ્વીકારી એટલે તરત જ ત્યાં આગળ લગ્ન થયા. ખૂબ દાયજો અપાયો અને એ દાયજો અપાયા બાદ એ દાયજાની અંદર મનુ મહારાજ અને શત્રુપા રાણીએ સુંદર મજાનો દાયજો એક વધારે આપ્યો છે અને એ દાયજો છે સંસ્કારનો દાયજો. મહાપુરુષો કહે છે, તમારી દીકરીને જ્યારે સાસરે મોકલો ત્યારે તમારી જેટલી પણ પરિસ્થિતિ સારી હોય, જેટલું પણ તમારે એને કન્યાદાન દેવું હોય, દાયજો દેવો હોય, એ આપજો, એને કરિયાવર કરી દેજો, પણ એ કરિયાવરમાં સંસ્કારનો દાયજો આપવાનું જરાય ન ભૂલતા. તમે કદાચ તમે બહુ વધારેમાં વધારે ગમે તેટલું આપશો, મોટી મોટી ગાડીઓ ભરીને તમે એને કદાચ દાયજો આપશો ને, પણ જો એ દાયજાની સાથે તમારો સંસ્કારનો દાયજો નહીં હોય તો તમારા દાયજાની કોઈ કિંમત એના સસરા પક્ષમાં નહીં થાય. કદાચ થોડોક દાયજો કરિયાવર ઓછો હશે પણ તમારી દીકરી સંસ્કારી હશે તો એને ક્યારેય સાંભળવું નહીં પડે કે દાયજો તું કરિયાવર નથી લાવી. માટે કહું છું કે દીકરીને જ્યારે સાસરે મોકલો ત્યારે તમે એને સંસ્કારનો દાયજો આપવાનું ન ભૂલશો. સંસ્કારનો દાયજો આપજો, એને કરિયાવર આપજો. દેવહૂતિના લગ્ન કરી અને સંસ્કારની વાતો કરી અને મનુ મહારાજ શત્રુપા રાણી ગયા છે. સમય વ્યતીત થયો, ઘણો સમય વ્યતી ગયો, પોતાના પતિની સેવા કરે છે અને એ સમયે કરદમ ઋષિ રાજી થયા અને કહે છે કે મનુપુત્રી, માગો, શું આપું તમને, હું તમારી સેવાથી બહુ પ્રસન્ન થયો છું. જ્યારે પતિ પોતાની પત્નીને આટલું કહે એટલે પત્ની એમ સમજે કે મારું જીવન આજે ધન્ય બન્યું, મારો પતિ મારાથી રાજી થયો. અને હંમેશા ભારત વર્ષની દરેક સ્ત્રીઓની બે જ ઝંખના હોય, એક સારો પતિ મળે અને એક સારો છોકરો મળે. આ બે ઝંખનાઓ દરેક સ્ત્રીઓની હોય છે. એ સમયે મનુ મહારાજ એમની દીકરી દેવહૂતિ ખૂબ રાજી થયા છે. ધીમે ધીમે સમય વ્યતીત થયો અને એ દાંપત્ય જીવનમાં 9 દીકરીઓનો જન્મ થયો છે. કરદમ અને દેવહૂતિને ત્યાં 9 દીકરીઓ થઈ. આ 9 દીકરીઓ અને એના પછી દીકરો. જો આને ભૌતિકતાથી માત્ર કથાના રૂપમાં જોશો તો 9 દીકરીઓ જ દેખાશે, એક દીકરો દેખાશે, પણ જો આને આધ્યાત્મિક અર્થમાં જશો તો આ 9 દીકરીઓ એ 9 દીકરીઓ નહીં, નવધા ભક્તિ છે. 9 પ્રકારની ભક્તિ બતાવી. નવધા ભક્તિ કરી અને જીવનને વ્યતીત કરે છે અને એ નવધા ભક્તિના ફળ સ્વરૂપે જે દીકરો આવે એ ભગવાન સ્વરૂપ છે, એ ભગવાનનો અંશ છે, ભગવાન પોતે છે. નવધા ભક્તિ કરી, 9 દીકરીઓ થઈ. વળી દાંપત્ય જીવન આગળ ચાલ્યું અને એની અંદર એ દાંપત્ય જીવનમાં માતા દેવહૂતિના ઉદરમાંથી જાણે એક કાષ્ટમાંથી અગ્નિ પ્રગટે એમ માતા દેવહૂતિના ઉદરમાંથી ભગવાન કપિલ નારાયણનું પ્રાગટ્ય થયું. બોલીએ કપિલ નારાયણ ભગવાન કી જય. ભગવાન કપિલ નારાયણનું પ્રાગટ્ય થયું છે. કપિલ નારાયણનું પ્રાગટ્ય થયું, થોડો સમય વ્યતીત થયો અને એ સમયે ભગવાન પોતાના કરદમ ઋષિ સંસારને છોડી અને તીર્થ ક્ષેત્રમાં ચાલ્યા ગયા ભગવાનના યજ્ઞ માટે. અહીંયા આગળ માં અને દીકરો રહે છે પણ ભગવાન અને ભક્તના સ્વરૂપમાં છે. ભગવાને પોતાની માતાને માધ્યમ બનાવી અને સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ આપ્યો છે. માં, આ સંસારની અંદર તમે ક્યારેય મોહ ન પામશો, કારણ આ સંસાર ત્રેવડું બંધન છે. સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. એક દોરીથી બંધાયેલો માણસ ન છૂટી શકે તો આ તો 3 દોરડાઓથી બંધાયેલો માણસ છે, કેમ છૂટી શકે?
આમાં પણ છૂટી શકાય, પણ જો માણસને એની પોતાની બુદ્ધિ હોય તો. કઈ રીતે? તો કહે છે કે જે માણસને બાંધ્યો છે એનામાં તાકાત હોય તો શરીરને ફૂલાવે અને બંધનો તોડી નાખે. બીજો કોઈક વખત એવો હોય કે કદાચ બાંધ્યા હોય પણ પોતાના શરીરને સંકોચી લે એટલે એ બંધનો છૂટા પડી જાય. અને ત્રીજો માણસ, ત્રીજો પ્રકાર એવો છે જેને બાંધ્યો છે એને પ્રસન્ન કરે અને એ પ્રસન્ન થાય એટલે એ સમયે એ ભગવાનને કે ભગવાન તમે જે મને બાંધ્યો છે એ દોરડાથી તમે મને ખોલી નાખો. ભગવાન જ્યાં દોરડાને બંધનને કાપવા જાય ત્યારે ભગવાનનો ભક્ત ના પાડે કે નહીં પ્રભુ આ બંધન કાપતા નહીં હો, આને છોડજો. ભગવાન કહે છે ભાઈ હું આ દોરડાને કાપું કે હું આ દોરડાને છોડું? તારે તો છૂટવાથી કામ છે ને. ત્યારે ભગવાનનો ભક્ત કહે છે નહીં પ્રભુ આ દોરડા વ્યર્થ ન જવા જોઈએ, કારણ તમે મને છોડો ને પછી મારે એના એ જ દોરડાથી તમને બાંધવા છે ને જોવું છે તમે બંધાવ ત્યારે કેવા લાગો છો. આ ભગવાનનો ભક્ત છે, મારે જોવું છે તમે કેવા લાગો છો. ના, આ સંસારમાં મોહ ન પામશો. બીજી વાત, ભગવાનનું યજન કરજો. અને છેલ્લે માતા દેવહૂતિને કહે છે માં તમે સંતોનો સંગ કરજો. સંતોનો સંગ કરજો. આ શબ્દ સાંભળ્યા એટલે માતા દેવહૂતિએ પ્રશ્ન કર્યો પ્રભુ આ જગતમાં સંત કોને કહેવાય? સંત કોને કેવો? અને ભગવાન કપિલ નારાયણ કહે છે માં જેની આંખમાં દયા ભરી છે, જેની આંખમાં કરુણા ભરી છે, જેની આંખમાં મમતા ભરી છે, દરેક જીવાત્મા પ્રત્યે દયાનો ભાવ છે, પ્રેમ છે, લાગણી છે, હૂંફ છે, જેનું જીવન પરોપકારી છે એ આ જગતનો સાચો સાધુ છે. એને સંત કહેવાય. ઘરને મૂકીને વયા જાય એને માત્ર સંત ન કહેવાય. ભલે સંસારમાં રહે છતાં પણ જે પોતાના સ્વભાવથી જે માણસ સારો છે સંત છે. અને હું તો કહું છું ભગવા કપડાં પહેરવાથી સંત નહીં થવાય સાહેબ, સ્વભાવ સુધારવાથી સંત થવાશે. માટે તમારા સ્વભાવને સારો બનાવો, તમારા સ્વભાવને સંત જેવો સ્વભાવ બનાવો, કારણ સંત હંમેશા નિર્મળ હોય છે. એનામાં જરાય ઉગ્રતા, જેનામાં જરાય કટુતા, જરા દેશ, રાગ, ઈર્ષા આ કશું નથી હોતું સાહેબ. એને તો બસ ભગવાનનું ભજન કરે અને બાકી જ્યાં થતી હોય ત્યાં સેવા કરે.